મૂળભૂત અધિકાર તરીકે બાંહેધરી આપવામાં આવેલો સંપત્તિનો અધિકાર જમીન સુધારણા અને સામાજિક ન્યાયના રાજ્યના લક્ષ્યો અને સંપત્તિના અધિકારો વચ્ચેના સંઘર્ષને કારણે અસંખ્ય બંધારણીય સુધારાઓ અને સીમા ચિહ્ન ન્યાયિક ઉચ્ચારણોનો વિષય હતો. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. 44માં બંધારણીય સુધારાથી 1978માં મૂળભૂત અધિકારોની સૂચિમાંથી બધાને ખ્યાલ હોવો જોઈએ કે મોરારજી દેસાઈની સરકાર હતી. અનુચ્છેદ 31 ને પાર્ટ 3 માંથી સમાપ્ત કરી નાખ્યો. પહેલું સાચું છે. ભાગ 3 માંથી દૂર કર્યા પછી સંપત્તિનો અધિકાર સંવિધાનમાંથી સંપૂર્ણ નાબૂદ કરવામાં આવ્યો હતો અને આજે તે કોઈ પણ કાનૂની અમલ ક્ષમતા ધરાવતો નથી. તો દોસ્તો બધાને ખ્યાલ હોવો જોઈએ, આપણે ક્લાસરૂમમાં પણ વારંવાર કીધું છે કે હાલમાં તે ભાગ 12 નાણાકીય બાબતો, મિલકતો, કરારો અને દાવાઓ માં છેલ્લો અનુચ્છેદ 300 એ મુજબ કાનૂની અથવા બંધારણીય અધિકાર તો છે જ સંપત્તિનો હક. ઇટ મીન્સ કે આ છે એ ખોટું છે. તો અહીંયા સાચું પૂછ્યું છે તો જવાબ શું આવશે? ફક્ત 1. ઓકે,